હાય, કેમ છો? હવે આને ઝાલિમ દુનિયા કહેવાય. ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ગુજરાતી માધ્યમમાં 12માના સામાન્ય પ્રવાહ રિઝલ્ટમાં 70,000 વિદ્યાર્થીઓ નાપાસ. ગુજરાતમાં ગુજરાતીઓ નાપાસ થાય ગુજરાતીમાં, એવું કેવી રીતે બની શકે? શ્રી અવિનાશ વ્યાસ અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય એમની એક આ રચના છે જે મને યાદ આવી. આઈ થિંક આ સિચ્યુએશન ને એપ્ટ બેસે છે. સાંભળો, તમને મજા આવશે. અરે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. અરે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. અરે ઉત્તરમાં પાટણની પ્રભુતા અંબાજી સાક્ષાત. અરે ઉત્તરમાં પાટણની પ્રભુતા અંબાજી સાક્ષાત. અરે દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાત. અમદાવાદમાં ચીપી ચીપીને પવાલામાં પાણી પીશો. અરે અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ નાગર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. આ ધ્યાનથી સાંભળજો. અરે અચો અચો કઈ કચ્છી બોલે ને કાઠિયાવાડીમાં હાલો જી રે હાલો બાપલિયા. એ અચો અચો કઈ કચ્છી બોલે ને કાઠિયાવાડીમાં હાલો જી રે. એ ચરોતરમાં કેમ છો ચમચો ને ગડબડ ને ગોટાળો. એ ચરોતરમાં ચમચો કમચો ને ગડબડ ને ગોટાળો. એ સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાક. એ સૌએ મળીને ભ્રષ્ટ કર્યો આ ભાષાનો રત્નાક. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું, સારું ગુજરાતી બોલો, સાચું ગુજરાતી બોલો અને વટથી ગુજરાતી બોલો.